सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिम् जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। परम पूज्य महंत स्वामी महाराजना सानिध्यમાં રોજે રોજ વિવિધ વિષય વસ્તુને અનુલક્ષી જુદા જુદા દિવસોની ઉજવણી આપણે કરી રહ્યા છીએ। જેમ ગઈકાલે સ્વરૂપ નિષ્ઠા દિન એ સંબંધી રજૂઆત થઈ, એના પૂર્વ દિવસે સ્વાગત દિન તે નિમિત્તે પ્રસ્તુતિ થઈ। તે ક્રમમાં આજનો દિવસ કાર્યકર દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે। આમ તો આજનો દિવસ નહીં, પરંતુ આજનું આ વખતનું આખું વર્ષ 2024નું એ આપણે કાર્યકર સુવર્ણ મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સન 1972માં સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયની સ્થાપના કરી અને સુંદર રીતે સમગ્ર સત્સંગમાં એક સૂત્રતાથી તથા એકદમ વ્યવસ્થિત રીતે આ સત્સંગ પ્રવૃત્તિ, બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ ચાલતી રહે એના માટે એમણે કાર્યકર દળની રચના કરેલી। દરેક કાર્યકર્તા, દરેક સત્સંગી પોતપોતાની રીતે સારામાં સારું કાર્ય કરતા હોય, પરંતુ જ્યાં સુધી બધા વચ્ચે એક સૂત્રતા ના હોય, તાલમેલ ના હોય, ત્યાં સુધી એ કાર્ય જોઈએ એવું સારું ન થઈ શકે। જેમ દરેક સૈનિક શૂરવીર હોય, પણ એ દરેક સૈનિકને એક દિશામાં દોરે એ રીતના આદેશ મળતા જાય તો એ બધા સૈનિકો ભેગા થઈને કંઈક કાર્ય કરી શકે। તો એવા હેતુથી સ્વામી બાપાએ આ કાર્યકર દળની સ્થાપના 1972માં કરી। એને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે આપણે આ વર્ષે આ સુવર્ણ મહોત્સવ ઉજવીએ છીએ। આમ તો 2022માં 50 વર્ષ પૂરા થાય, પણ એ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ હતો અને ગયા વર્ષે અમેરિકામાં રોબિન્સવિલમાં અક્ષરધામનો ઉદ્ઘાટન મહોત્સવ હતો। એટલે એ બંને કાર્યક્રમોને કારણે આ સુવર્ણ મહોત્સવની ઉજવણી આપણે 2024માં આ વર્ષે કરી રહ્યા છીએ અને આ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉપક્રમે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનો લાભ આપણે પ્રાપ્ત કરતા આવ્યા છીએ અને એની ચરમ સીમા રૂપે આવતા મહિને 7મી તારીખે સુંદર કાર્યક્રમ પણ આપણને માણવા મળશે અને એ નિમિત્તે જ સ્વામી બાપાનું અહીંયા આ વખતે અમદાવાદમાં આગમન છે। તો આ રીતે કાર્યકર પ્રવૃત્તિ એને અનુલક્ષીને આજનો દિવસ એ કાર્યકર દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે। બધી એ પ્રકારે ઉજવણી થશે। તો આ કાર્યકર્તાઓ આપણી સંપ્રદાયમાં, આપણા સંસ્થામાં ઘણી પાયારૂપ ભૂમિકા એ બધી નિભાવતા આવ્યા છે।
છે અને નિભાવી રહ્યા છે. સ્વામી બાપા ઘણીવાર કહેતા કે કાર્યકર્તાઓ એ બધા હાથપગ છે. મહંત સ્વામી મહારાજે પણ હમણાં ગોંડલની અંદર આશીર્વાદમાં આ વાતનો ઉલ્લેખ કરેલો. જેમ મગજ સારું હોય, હૃદય સારું હોય, પરંતુ હાથપગ ન હોય તો એ શરીર શું કામ કરી શકે? તો મગજ અને હૃદય વગેરે એ કાર્ય તો હાથપગ દ્વારા કરતા હોય. તો એમ સ્વામી બાપા સમજાવતા કે આ સંસ્થાની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. આપણા મંદિરો દ્વારા લગભગ 150થી વધારે સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક બધી પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. તે બધી પ્રવૃત્તિઓમાં ઘણો બધો ભોગ, ભીડો, સમર્પણ એ કાર્યકર્તાઓનું રહેલું છે. એટલા માટે સ્વામી બાપા કહેતા કે આપણા હાથ પગ છે. જેમ શરીર છે ટટ્ટાર કરોડરજ્જુના લીધે ઊભું રહી શકે છે, એવી જ રીતે આ સંસ્થાનો મેરુદંડ અને કરોડરજ્જુ કહી શકાય એવી ભૂમિકા એ કાર્યકર્તાઓની રહેલી છે. કારણ કે તેઓ બધા તન, મન, ધન અને સમય બધી રીતે ભીડો વેઠી અને આ સત્સંગનું કાર્ય કરતા હોય છે. કારણ કે સત્સંગની સેવા કરવાની એટલે એમાં એક તો સમય આપવો પડે. ભૃષિષુ કૃષિ ન વિદ્યતે, સોફા ઉપર બેસીને ખેતી ના થાય એમ એવી રીતે સત્સંગ પ્રવૃત્તિ કરવાની હોય. તેના માટે દર અઠવાડિયે સભાનું કાર્યક્રમનું આયોજન કરવાનું હોય. ઘણીવાર તો કાર્યકર્તાઓને પોતાના ગામથી દૂર દૂરના ગામો સુધી સત્સંગ કરાવવા માટે જવાનું થાય. તેના માટે લગભગ એના 4-5 કલાક દિવસના પૂરા થઈ જાય. 50-60 કિલોમીટર દૂર બધા ગામ હોય, ત્યાં જવાનું, ત્યાંથી આવવાનું, ત્યાં સભા કરવાની, એટલે ઘણો બધો સમયનો આવો ભીડો એ કાર્યકર્તા ઉઠાવતા હોય છે. એની સાથે આ રીતે શરીરનો ભીડો, કારણ કે બધી ઋતુઓની અંદર આ સત્સંગની સેવા ચાલે. શિયાળાની ઠંડી હોય, ઉનાળાની ગરમી હોય, વરસાદમાં વરસાદ પડતો હોય, તો આ રીતે તમામ પ્રકારની ઋતુઓમાં આ બધું કાર્ય કરવાનું. શરીર સાજું માદું થયું તો પણ આ સેવા કાર્ય ચાલુ હોય. તો આવી પ્રકારે એ આ બધા કાર્યકર્તાઓનો સમયનો ભીડો, શરીરનો ભીડો, ત્યાર પછી આ રીતે તમે જુઓ તો ધનનો ભીડો. કારણ કે બધા કાર્યકર્તાઓ મહારાજની આજ્ઞા અનુસાર આ રીતે ધર્માદો વગેરે તો સેવા કરતા હોય, પણ સત્સંગ પ્રવૃત્તિ કરાવવા જાય ત્યારે પોતાના આ રીતે ગાંઠના પૈસા ખર્ચીને એ બધા કંઈ અલાઉન્સ ના માગે કે ટ્રાવેલિંગ અલાઉન્સ આપો, અથવા તો આ રીતે અમે અમારા સ્કૂટર વગેરે લઈને જઈએ છીએ તો પેટ્રોલ ડીઝલ પણ પોતાના ખર્ચે. તો જો કેવો ધનનો ભીડો પણ એ બધા કાર્યકર્તાઓ ઉઠાવતા હોય. તમે તો બધા વગર ફોન કરે પણ સભામાં આવી જતા, પણ ઘણા એવા હોય કે ફોન કરીને બોલાવવા પડે. એ બધા ફોનના ખર્ચા પણ કંઈ માગે નહીં કાર્યકર્તા કે ભાઈ અમે આગા 25 ફોન કર્યા તો હવે એનું ભથ્થું આપો. પણ નિસ્વાર્થ ભાવથી આવો ધનનો ભીડો વેઠી અને આ બધી સેવાઓ કરતા હોય છે. અને તન, મન, ધન, મનનો ભીડો શું, ઘણીવાર સત્સંગની સેવા કરતા હોય, તેમ છતાંય કોઈ અણસમજથી કોઈ આ રીતે સંજોગ વશાત કંઈક બોલી જાય, અપમાન વગેરે થાય, તો એ પણ ખમી ખાઈને સેવા કરવાની. તો આવી પ્રકારનું આ બધા કાર્યકર્તાઓનું ખૂબ યોગદાન એ આ સંપ્રદાયની અંદર સંસ્થાની પ્રવૃત્તિમાં રહેલું છે. અને એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એ દરેકને એ પ્રકારે પ્રેરણા, પ્રોત્સાહન, પ્રેમ એ આપતા રહેલા છે. એમનો મહિમા એ રીતે સમજતા આવ્યા છે. લંડનની અંદર સ્વામી બાપા 1974-1977ના વર્ષોની અંદર પધારેલા. તે વખતે તો આ રીતે ત્યાં કોઈ આવા મોટા સંખ્યામાં કાર્યકર્તાઓ નહીં, પણ જે હરિભક્તો એ બધા જ કાર્યકર્તા તરીકે સેવા કરતા હોય. અને એ બધા કાર્યકર્તાઓ માટે આ રીતે સ્વામી બાપા પોતે કહેતા કે આ કાર્યકર્તાઓ આપણા હાથ પગ છે. તો એ રીતે કાર્યકર્તાઓની સરાહના એ સ્વામી પોતે કરે. તિથલ મંદિરમાં કાર્યકર સંમેલન 2003ના વર્ષની અંદર જ્યારે યોજાયું, ત્યારે ત્યાં આગળ જે કંઈ બધું આદિવાસી, વનવાસી વિસ્તાર, શહેરી વિસ્તાર બધાના ભેગા થઈને લગભગ 900 જેટલા પુરુષ મહિલા કાર્યકર્તાઓ
એ સભાની અંદર બેઠાલા અને સ્વામી બાપાએ વાત કરી કે આપ સૌ કાર્યકર્તાઓ આ રીતે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા રાખી અને આ સત્સંગ પ્રવૃત્તિનું બધું કાર્ય કરો છો તો આ લોકના મોટા મોટા સાયન્ટિસ્ટ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કરતાં પણ તમારી પદવી ઊંચી છે. તો આવો મહિમા એ આ કાર્યકર્તાઓનો. ત્યારબાદ પ્રમુખ સાહેબ મહારાજે સભાની અંદર બોલેલા કે કોઈ મોટું રાજ્ય મૂકી દે એવી પ્રકારનું આ તમારું કાર્યકર્તાઓનું કાર્ય છે. તો આ રીતે રાજપાટ મૂકીને પહેલા બધા જંગલમાં ભગવાન ભજવા ચાલ્યા જતા. તો સ્વામી બાપાના મતે પણ એક એક કાર્યકર્તા એનું આવો ભીડો અને સમર્પણ ને ભોગ બધા હતા. ભરૂચની અંદર જ્યારે મંદિર ઉપર કળશ ચડાવવાના હતા અને કળશ પૂજન વિધિ ગણેશ ચતુર્થીના દિવસે યોજાયેલો, 25 જેટલા કળશ, એની સાથે ધજાદંડ, આ બધું ત્યાં આગળ મૂકવામાં આવેલું. બાપાએ સર્વેનું પૂજન કર્યું અને ત્યાર પછી પ્રાસંગિક આશીર્વાદ આપતા સ્વામીશ્રી બોલેલા. સૌ પ્રથમ તો કળશ પૂજનનો વિધિ હતો એટલે એની વાત કરી કે જ્યારે મંદિર ઉપર કળશ ચડે ત્યારે કાર્ય પૂર્ણ થયું કહેવાય. એમાં કળશ ચડાવવાના કાર્યમાં જેમણે જેમણે સેવા કરી છે બધાના જીવનમાં પણ કળશ ચડી જશે. અને ત્યાર પછી બાપાએ વાત કરી કે જેમ આ બધા મંદિરો આપણે બાંધીએ છીએ તો એવી જ રીતે હરિભક્તો અને કાર્યકર્તા એ બધા જ ચૈતન્ય મંદિર છે. અને કાર્યકર તરીકે નિરીક્ષક હોય, સંચાલક હોય, નિર્દેશક હોય, સંયોજક હોય, પણ સ્વામી બાપા બોલ્યા કે બધા તીર્થ તુલ્ય છે. તો જેમ તીર્થની અંદર જઈને લોકો દર્શન કરે એમ સ્વામી બાપાને મન એક એક કાર્ય કરતા એ તીર્થરૂપ હતો. અને આવી પ્રકારનો મહિમા સમજીને સ્વામીશ્રીએ પોતે આ કાર્યકર પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું અને એના માટે પોતે ઘસાયા. એક એક કાર્યકર્તાને તૈયાર કરવા માટે એમણે એવો પરિશ્રમ કર્યો, એવો ભીડો ઉઠાવ્યો અને આખું આ કાર્ય આપણી સત્સંગ પ્રવૃત્તિને એમણે વિસ્તાર્યું. અને એમના પગલે પગલે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ એ પોતે આ કાર્યકર પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી રહ્યા છે. એ તો રોજ આપણને દર્શન થાય જ છે કે જ્યારે જ્યારે પણ કાર્યકર સુવર્ણ મહોત્સવનો જયનાથ બોલાય ત્યારે અવશ્ય, કદાચ એનાઉન્સર ભૂલી જાય, પરંતુ સ્વામીશ્રી પોતે બીજી વખત પણ પોતાનો ડાબો હાથ ઊંચો કરી અને આ કાર્યકર સુવર્ણ મહોત્સવની જય બોલાવે. તેમના અંતરમાં આવો એક મહિમા છે, ઉત્સાહ છે, ઉમંગ છે. હમણાં 13મી સપ્ટેમ્બરે સ્વામીશ્રી મુંબઈમાં બિરાજમાન હતા ત્યારે એમની તારીખ અનુસાર જન્મ જયંતિ આવી અને તારીખ અનુસાર જન્મ જયંતિએ દેશ પરદેશમાંથી ઘણા બધા શુભેચ્છા પત્રો, બર્થડે કાર્ડ એ સ્વામીશ્રી ઉપર આવેલા અને દરેકની અંદર જે તે ભક્તોએ પોતાની બધી ભાવનાઓ લખી હોય. એમાં એક બર્થડે કાર્ડની અંદર લખવામાં આવેલું કે મેક એ બિગ વિશ, એટલે કે તમે કોઈક મોટી ઈચ્છા કરો, એટલે કોઈક મોટો મનોરથ કરો તો અમે પૂરો કરવા તૈયાર છીએ. આવી રીતે એ જે હરિભક્ત એણે ભક્તિભાવ દર્શાવેલો. તો એ જ્યારે કાર્ડ સ્વામીશ્રી સમક્ષ વંચાયું ત્યારે બધા સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું કે આ હરિભક્તે અંદર લખ્યું છે કે મેક એ બિગ વિશ, એટલે કોઈક મોટી ઈચ્છા કરો, મનોરથ કરો, સંકલ્પ કરો. તો સ્વામીશ્રીને કહ્યું કે આપ સ્વામી કંઈક ઈચ્છા કરો તો અમે બધા પૂરી કરીએ. ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો બધા કાર્ય કરો, તને મને ધને સુખી થાય, અંદરથી બહારથી એ બધા સુખી રહે એ ઈચ્છા છે. તો જે જન્મ જયંતિના દિવસે સૌ એમને યાદ કરે, પરંતુ એ દિવસે સ્વામીશ્રી કે આ બધા કાર્યકર્તાઓ હરિભક્તોને યાદ કરે તો એમના જીવનની અંદર આ કેવી પ્રકારની એક મહિમાની દ્રષ્ટિ છે કાર્યકરો પ્રત્યેનો આપણને ખ્યાલ આવે. જ્યારે 14 ફેબ્રુઆરીએ આ વર્ષે અબુધાબીમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર એનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે થવાનું હતું અને ભારતના માનનીય વડાપ્રધાન શ્રી અને અબુધાબીના એટલે કે યુનાઇટેડ આરબ એમિરેટ્સના અગ્રણી નેતાઓ, મહાનુભાવો એ બધા એની અંદર ઉપસ્થિત રહેવાના હતા. આખા વિશ્વની નજર આ ઘટના ઉપર હતી, કારણ કે સંસ્કૃતિનું, ધર્મનું એક મોટું કાર્ય એ થવા જઈ રહેલું, પરંતુ એ પ્રતિષ્ઠાની થોડીક જ આ રીતે ઘડીઓ બાકી હતી. તો એ દિવસે સવારે મહંત સ્વામી મહારાજે પોતે
દેશ વિદેશના સમસ્ત કાર્યકર્તાઓ પ્રત્યે ઉદ્દેશી પત્ર લખ્યો અને એમાં દરેકની સેવાઓને બિરદાવી અને એની અંદર મહંત સ્વામી મહારાજે વાત લખી કે આપ સૌની સેવા ભૂલાતી જ નથી અને આપ સૌનો જય હો જય હો જય હો. તો આવી રીતે જ્યારે સમગ્ર વિશ્વની નજર એ એમની ઉપર મંડાયેલી હોય ત્યારે પણ એમના અંતરમાં આ રીતે આ દૂર દૂર બધા ખૂણા ખાંચરે નાના ગામડાઓ શહેરોમાં સેવા કરતા એ કાર્યકર્તાઓ એ એમની નજરમાં હોય. આપણને ઘણી વાર એમ થાય કે આપણે બધા આ રીતે ખૂણે ખાંચરે સેવા કરતા હોઈએ અને સ્વામીશ્રી તો આપણને બોલાવતા પણ ના હોય તો એમના સુધી આપણી સેવાઓ એ પહોંચતી હશે કે નહીં પહોંચતી હોય. પરંતુ મહંત સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે ભગવાન અને સંત એમ તંત્ર એ એવું છે કે દુનિયાના ખૂણે ગમે ત્યાં આપણે સેવા સત્સંગ કરતા હોઈએ એ પણ એ પોતે જાણે છે. ચીટી કે પાँव में नेपुर बाजे वो भी साहिब सुनता है. ચીટી એટલે કીડી. કીડીના પગમાં ઝાંઝર બાંધી હોય એનો અવાજ કેટલો આવે. એક સાથે આમ લાખ કીડીઓ નીકળી હોય ઝાંઝર કરીને નગર યાત્રા ચાલતી હોય તો એનો અવાજ સંભળાય. લોકો મોટરના હોર્ન સાંભળતા નથી અને રોડ ઉપરથી ખસતા નથી તો આ કીડીઓના ઝાંઝરનો અવાજ આપણને ક્યાંથી સંભળાય. પરંતુ ભગવાન અને સંતનું એન્ટેના એવું પાવરફુલ છે. તો આ રીતે મહંત સ્વામી મહારાજે એ કાર્યકર્તાઓને એવો સુંદર પત્ર લખ્યો અને ન કેવળ આ પ્રકારની બધી ભાવના પરંતુ એ પ્રકારનું વર્તન એમના જીવનમાં દેખાય. આ વર્ષે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં કાર્યકર્તાઓ માટે જ્ઞાન સત્રોનું આયોજન કરવામાં આવેલું અને એમાં જુદા જુદા સંતો જુદી જુદી જગ્યાએ લાભ આપવા માટે જતા. તો અહીંયા અમદાવાદથી કેટલાક સંતો મુંબઈમાં જ્ઞાન સત્રનો લાભ આપવા માટે પહોંચેલા. તો એ વખતે તો સ્વામીશ્રી અહીંયા આવ્યા હતા પણ યોગીજી મહારાજ હોસ્પિટલમાં જ મહિનો દાડો રોકાયેલા. છેલ્લે અહીંયા ભગતજી મહારાજ અને એમની જન્મજયંતિ અને રંગોત્સવ એની પ્રતિક સભા રાખેલી ત્યારે આપણને લાભ આપવા માટે 26મી માર્ચે પધારેલા. પણ આખો આ રીતે કાર્યક્રમ યોગીજી મહારાજ હોસ્પિટલમાં જ રહેતો કારણ કે પરદેશ પ્રવાસ કરીને આવેલા. વિશ્રામની જરૂર હતી. તબીબી બધી તપાસ રાબેતા મુજબની કરવાની હતી. તો સ્વામીશ્રીના શરીરમાં થોડીક શિથિલતા પણ હતી. તેમ છતાં પણ દિવસમાં 2 વાર આરતી પછી જ્યારે જય બોલાય ત્યારે હમણાં આપણે વાત કરી એમ કાર્યકર સુવર્ણ મહોત્સવની જય એકદમ ઉમંગથી બોલાવે. તો આ જે વાત એનો ઉલ્લેખ જે સંતો અહીંયાથી જ્ઞાન સત્ર કરવા મુંબઈ ગયા હતા એમણે જ્ઞાન સત્રમાં કર્યો કે આ બધા કાર્યકરો આપ સૌ ભેગા થયા છો પરંતુ આપણે જેટલો મહિમા એ સ્વામીશ્રીનો સમજીએ એના કરતા વિશેષ એ આપણો સમજે છે એમ કે એના પ્રસંગ થયો. પછી ત્યાંથી બધા પાછા અહીંયા જ્ઞાન સત્ર કરીને આવ્યા તો સ્વામીશ્રી સમક્ષ એનો અહેવાલ અપાતો હતો. તેમાં સંતોએ વાત કરી કે અમે આ રીતે જ્યારે જ્ઞાન સત્રમાં ઉલ્લેખ કર્યો કે સ્વામીશ્રીના શરીરમાં અત્યારે શિથિલતા છે પણ જ્યારે જ્યારે પણ આ કાર્યકર સુવર્ણ મહોત્સવની વાત આવે ત્યારે પોતે એકદમ ઉમંગમાં આવી જાય છે અને ઉત્સાહમાં આવી જાય છે. દિવસમાં 2 વખત આ રીતે જય આગો હાથ ઊંચો કરીને બોલાવે છે. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે જય હું ખાલી 2 વાર બોલાવું બાકી દિવસમાં 5 થી 7 વખત કાર્યકર્તાઓને યાદ કરું છું. તો જો કેવી એમના જીવનની અંદર આ પ્રકારની એ સત્સંગનું સેવા કાર્ય કરતા હોય એના પ્રત્યે આવો એક મહિમાનો ભાવ છે અને એ દરેક કાર્યકર એને કેમ કરીને પ્રેરણા પ્રોત્સાહન પ્રેમ આપવા એના માટે શક્ય એટલું કરવું એ ભાવના સતત એમના જીવનની અંદર એ રહ્યા કરે છે. 1976ના વર્ષમાં જાન્યુઆરી મહિનામાં સ્વામીશ્રી સુરત પધારેલા અને એ વખતે આપણું નવું મંદિર અડાજણ રોડ ઉપરનું હતું નહીં એટલે નાણાવટ વિસ્તારમાં આપણું મંદિર ત્યાં એમનો નિવાસ હતો. હવે એ સમયની અંદર કીમ વિભાગ સંભાળતા કાર્યકર પદ્મકાંતભાઈ એમના પિતાશ્રી એમને ઘણી ગંભીર માંદગી વળગેલી એટલે સુરતની અંદર ડોક્ટર ભટ્ટ કરીને એક તબીબનું દવાખાનું એમાં દાખલ કરેલા. પરંતુ લોહીની સખત બધી ઉલટીઓ એ થયા કરતી અને પેલા ડોક્ટર હતા એમણે પણ કહી દીધું કે અમે ઘણા પ્રયાસો કરી ચૂક્યા પણ હવે આ રોગ કંઈ પકડમાં આવતો નથી અને વધુમાં વધુ 2-4 દિવસ આ દર્દી કાઢે તો કાઢે.
અને આ પ્રકારની વાત જ્યારે આ કાર્યકર્તાને ડોક્ટરે જણાવી તે વખતે સુરતના બધા હરિભક્તો એ આ રીતે કાર્યકર્તાના પિતાશ્રીની ખબર અંતર પૂછવા જાય. એમાં કોકે સમાચાર આપ્યા પદ્મકાંતભાઈ કે અત્યારે મહંત સ્વામી અહીંયા સુરતમાં પધાર્યા છે, તો તમે એમના આશીર્વાદ લઈ આવો, પછી તો મહારાજની ઈચ્છા જેમ હશે તેમ થશે. એટલે આ કાર્યકર્તા નાણાવટ મંદિરે સ્વામીને મળવા માટે આવ્યા અને પોતાના પિતાની બધી વિગતવાર વાત જણાવી. ત્યારે સ્વામીજીએ કહ્યું કે 4 વાગે સાંજે ઠાકોરજી જાગે એટલે અમે ઠાકોરજી લઈને હોસ્પિટલે આવીશું અને મહારાજને પ્રાર્થના કરીશું કે આપના પિતાની તબિયત સારી થાય. તો સાંજે 4 વાગે મહંત સ્વામી મહારાજ એક સંતને લઈ અને ઠાકોરજીની ચલ મૂર્તિ એ સાથે પુષ્પહાર લઈ અને હોસ્પિટલ પહોંચ્યા અને એ ઠાકોરજીનો પ્રાસાદિક હાર કે જે બીમાર પિતા હતા એમને પહેરાવ્યો, મહારાજના દર્શન એમને કરાવ્યા અને ધૂન ભજન કર્યા. અને સ્વામીશ્રીની પ્રાર્થનાના પ્રતાપે ધીરે ધીરે કરતા એ કાર્યકર્તાના પિતાનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. પણ જો આવી પ્રકારનો એક ભીડો અને કાર્યકર્તા માટે આવી ઘસાઈ છૂટવાની ભાવના, તો પોતાના કાર્યક્રમની અંદર આગુ પાછું કરીને પણ એ સ્વામીશ્રી પોતે એ ત્યાં આગળ પહોંચી ગયા. 1976ના જ માર્ચ મહિનાની અંદર મહંત સ્વામી મહારાજ વિચરણ કરતા કરતા પંચમહાલ વિસ્તારમાં પધારેલા અને ત્યાં આગળ ગોધરાની બાજુમાં શહેરા ગામ છે અને એ શહેરા ગામની અંદર આ રીતે આપણે કાર્યકર્તા હિંમતસિંહ સોલંકી એ પોતે ત્યાં આગળ બધું કાર્ય કરતા. ત્યાં પાનમ ડેમ છે, ત્યાં એ પોતે એન્જિનિયર તરીકે નોકરી કરે અને સત્સંગ પ્રવૃત્તિ બધી સંભાળતા. સ્વામીશ્રી જ્યારે આ વિસ્તારમાં પધાર્યા ત્યારે એમનો ઉતારો આ હિંમતસિંહના ત્યાં રાખવામાં આવેલો. હવે એમના ઘરની અંદર એક કાપડની આરામ ખુરશી હતી અને એ ખુરશીની અંદર આપણે ઘણી વાર જોયું હશે કે પાછળનો ટેકો વધુ ઓછો કરવા માટે બધા ખાંચા રાખ્યા હોય અને એક દંડો હોય. એ દંડો આપણે જે તે ખાંચામાં ભરાય એ પ્રમાણે પાછળનો ટેકો ઊંચો નીચો થાય. અત્યારે જેમ ગાડીમાં આપણે બેસીએ તો ગાડીની સીટ હોય છે, તે સીટની અંદર પાછળનો ટેકો હોય એને આપણે આગળ પાછળ કરી શકીએ એવી વ્યવસ્થા હોય છે. એવી પ્રકારની એક આરામ ખુરશી આ કાર્યકરના ઘેર હતી અને સ્વામીશ્રી પોતેમાં બેઠા. પરંતુ આગળ જે કઈ વ્યક્તિ બેસી ગઈ હશે એને જે રીતે પોઝિશન ખુરશીની રાખી હશે એમાં એમને ઠીક નહીં લાગ્યું, એટલે એમણે થોડુંક આ રીતે ટેકો પાછો લેવા માટે પેલો દંડો ખસેડ્યો અને નવો એક બીજો ખાંચો એમાં ભરાવાનો હતો. પરંતુ કંઈક આ રીતે જે વ્યક્તિ પોતે આ કરવા માટે ગઈ એનાથી ગાફલાઈ એવી રહી ગઈ, તો પેલો જે ખાંચો હતો એની અંદર એ મહંત સ્વામી મહારાજની જમણા હાથની વચલી આંગળી એ ચેપાઈ ગઈ અને લોહી દદડવા માંડ્યું અને આ રીતે માંસનો લોચો બહાર આવી ગયો અને આવી પરિસ્થિતિ ઊભી થઈ. એટલે તાત્કાલિક ડોક્ટરને બોલાવવામાં આવ્યા, પરંતુ જેના ત્યાં ઉતારો હતો એ કાર્યકર્તા બિચારા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા કે આપણે સ્વામીને અહીંયા બોલાવ્યા અને આ રીતે આપણા ઘર આવીને એમને આવી તકલીફ થઈ. અને એમણે પોતે સ્વામીશ્રી આગળ દિલગીરી વ્યક્ત કરી. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે એમાં તમારો તો કંઈ વાંક નથી, તમારે કંઈ ચિંતા ક્ષોભ કરવાની જરૂર નથી. અને પછી રમૂજ કરી, પેલા એમનું દુઃખ હળવું થાય એના માટે. સ્વામી કે આ વચલી આંગળી મોટી થવા ગઈ ને એટલે ચેપાઈ ગઈ, કે મોટા થવામાં માલ નથી. અને આમ કહીને હરિભક્તના ત્યાં સંતાન નહોતું તેની પ્રાપ્તિ થાય એના આશીર્વાદ પણ સ્વામીએ આપ્યા. તો આ રીતે કાર્યકર્તાઓ એ કેમ કરીને રાજી થાય એ પ્રકારનું એમના જીવનમાં તાન. હવે પેલી આંગળી તો ગવાઈ, ત્યાં આગળ પાટાપિંડી તો થઈ, પણ ત્યાં રૂજ આવે એના માટે 2-4 દિવસ એ પાટો એમને એમ રાખવો પડે, તો પછી આ રીતે ધીમે ધીમે રૂજ આવે. પણ જે ડોક્ટરને બોલાવવામાં આવ્યા છે નવા સવા, તે રોજ પાટો ખોલે રોજ નવું કરે, એટલે એને લીધે રૂજ આવે જ નહીં. તો 10 દિવસ એમને એમ ચાલી. તો બધાએ કહ્યું કે સ્વામી તમે એક જગ્યાએ રોકાઈને આરામ કરો અને પછી વિતરણમાં નીકળો. ત્યારે મહંત સ્વામી મહારાજે એ વાત પણ નકારી. સ્વામી કહે તો બધી સારવારે ચાલતી જાય અને વિતરણે થતું જાય. અને આ રીતે એમણે પોતે આ વિતરણ પોતાનું ચાલુ રાખ્યું. પરંતુ આવા સંજોગોની અંદર પણ એક કાર્યકર તરીકે એ પોતે આ રીતે વર્તન દાખવીને પ્રેરણા આપે. નહીંતર આવી પ્રકારની પરિસ્થિતિ હોય, જમણા હાથે જ વાગ્યો તો કંઈ લખાય નહીં, કંઈ કામ કરવામાં તકલીફ પડે,
સણકા મારે, દુખાવો રહે, પણ એવા સંજોગોમાં પણ વિચરણ પાછું ચાલુ ને ચાલુ. તો આવી પ્રકારે કાર્યકર્તાઓને એ મહંત સ્વામી મહારાજ લાભ આપતા આવ્યા છે. 1976ના જ વર્ષે મે મહિનાની અંદર સ્વામી શ્રી નડિયાદની બાજુમાં મંજીપુરા ગામ છે, ત્યાં આગળ પધારેલા. અને ત્યાં આગળ પટેલ ખડકીની અંદર હરમાનભાઈ નામના એક હરિભક્ત, એમના ત્યાં સ્વામીશ્રીનો ઉતારો હતો. અને એ વખતે સાંજના સમયે મહંત સ્વામી મહારાજ પત્ર વ્યવહારનું બધું કાર્ય કરતા હતા, પત્ર વાંચતા લખતા હતા. એમાં 4-5 વડીલો એ એમના દર્શન, વાતો સાંભળવા માટે આવ્યા. અને બધા વડીલો સ્વામી પત્ર વ્યવહારમાં મશગુલ હતા, એટલે એમને આપણે ડિસ્ટર્બ કરવા નથી એમ માનીને જરા 2-4 ફૂટ દૂર બેઠા કે સ્વામી એમના કામથી પરવારે, પછી આપણે વાતચીત કરીએ. અને એ જ વખતે રમેશ નામનો એક બાળક એટલે 10-12 વર્ષની ઉંમર, એ પણ પોતે ફરતો ફરતો ત્યાં આવ્યો. તો સ્વામીએ જોયું હવે એમને 2-5 પત્રો લખવાના હશે, અને પત્રનું કામ પૂરું ના થાય ત્યાં સુધી પેલા હરિભક્તો બેસી રહે. તો પેલા બાળકને સ્વામીએ કહ્યું કે તમે આ બધા હરિભક્તો આવ્યા છે ને એને કંઈક વાત કરો. તો પેલો બાળક કે સ્વામી મને કઈ વાત કરતા ના ફાવે, તમે કહો તો હું ભજન ગાઉં, કારણ કે ભજન સાધની સભામાં ગાજો, અત્યારે વાત કરો કે. તો પેલા બાળકે કહ્યું કે સ્વામી હું ભૂતિયા કુવાની વાત કરું. ઘનશ્યામ ચરિત્રનું પુસ્તક છે સત્સંગ પરીક્ષામાં, તમે બધા સત્સંગ એટલે આપી દો એટલે જાણતા હોવ એને. તો આ પ્રકારે એ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં આ રીતે ઘનશ્યામ ચરિત્રનું પુસ્તક છે ને એમાં ભૂતિયા કુવાની વાત આવે છે કે ઘનશ્યામ બાળ પ્રભુએ એમના ગામની અંદર કુવામાં ભૂત થતા હતા, એનો મોક્ષ કર્યો. આ બાળકે પરીક્ષામાં કંઈક વાંચ્યું હશે આ પુસ્તક, અથવા બાળ સભામાં કંઈક વાર્તા કહેવાઈ હશે. તો સ્વામીએ કહ્યું કે વાંધો નહીં, એ વાર્તા કહો. અને પેલા બાળક પાસે ટૂંકમાં એમણે પ્રવચન ત્યાં કરાવડાવ્યા અને પ્રેમથી પ્રોત્સાહન આપીને. અને આ રીતે સ્વામીશ્રીએ પોતે એને જે બોલવા માટે આ પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું. તો ધીરે ધીરે કરતા એ બાળક એ પોતે આ રીતે કથા વાર્તા, પ્રવચન વગેરે કરતો થયો. અને સંપ્રદાયની અંદર 50 વર્ષ સુધી એને કાર્યકર તરીકે પછી સેવાઓ આપી. તો જે એક બાળકની અંદરથી કાર્યકર સ્વામીએ તૈયાર કર્યો. અને એવો કાર્યકર કે એણે પોતે ચરોતરના એક પ્રસિદ્ધ ધર્મસ્થાનના સભા મંડપની અંદર અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાતો કરી અને તે ધર્મના સંપ્રદાયના બધા સંતોને આ અક્ષર પુરુષોત્તમની વાત કેવી સાચી છે સમજાવી. તો આવી પ્રકારનું જ્ઞાન અને આ રીતે બોલવાનું, કરવાનું બધું એના જીવનમાં આવ્યું. પણ શરૂઆત સ્વામી આ રીતે કરાવી આપી. તો આવી રીતે દરેકની શક્તિઓ, બીજમાં શક્તિ તો પડી જ છે, પણ એને પાણી આપવામાં આવે તો એ બહાર આવે. એમ દરેકની અંદર શક્તિ છે. તો મહંત સ્વામી મહારાજ પોતાના પ્રેમનું, પ્રોત્સાહનનું પાણી પાઈ અને આ રીતે કાર્યકર્તાઓ એ બધા સંપ્રદાયની અંદર એ તૈયાર કરતા રહ્યા છે. તો આવી પ્રકારનું આ કાર્યકરોને તૈયાર કરવાનું એમનું કાર્ય. ઓગસ્ટ 1982માં સ્વામી શ્રી તારાપુર પધારેલા અને તારાપુરની અંદર શ્રાવણ મહિનો ચાલતો તે નિમિત્તે પારાયણ હતું. એ પારાયણની પૂર્ણાવતિ લગભગ 10:30 વાગે થઈ. હરિભક્તોને મળી કરી અને મહંત સ્વામી મહારાજ 11 વાગે ઉતારે પહોંચ્યા. ત્યાં ચેષ્ટાગાન વગેરેથી પરવાર્યા અને 11:30 પોણા 12 વાગે એ પોતે પથારીમાં પડખા ઢાળ થયા. ત્યાંના એક સ્થાનિક કાર્યકર એ મહંત સ્વામી મહારાજ પાસે આવ્યા. એ કાર્યકર તો આપણા ચુસ્ત સત્સંગી હતા, પરંતુ એમના જે સંબંધીઓ હતા એ સ્વામિનારાયણ સંપ્રદાયની એક અન્ય શાખામાં શ્રદ્ધા ધરાવનારા, અને એમના તરફથી આ આપણા કાર્યકર્તાને ઘણો બધો વિરોધ સહન કરવાનો આવે, મેણા ટોણા સાંભળવાના આવે. તો એ બધું આ કાર્યકર્તાએ રાત્રે મહંત સ્વામી મહારાજ કે જ્યારે આ રીતે પથારીમાં પડખું ઢાળીને આડા પડ્યા ત્યારે એમને વાત કરી કે સ્વામી આ બધા સંબંધીઓ મારા આવું બધું કયા કરે છે, તો એમાં મારે શું સમજવું, શું સાચું ને શું ખોટું. તો આ સાંભળીને મહંત સ્વામી મહારાજ પોતે પથારીમાંથી બેઠા થઈ ગયા અને રાત્રે પોણા 12 થી 12:15 વાગ્યા સુધી એ જે કાર્ય કરતા હતા એને નિસંશય કર્યા. અને એમણે કહ્યું કે તમે જે સંપ્રદાયની સંસ્થાની વાત કરો છો એને હું જાણું છું, પણ આપણને જે પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે એમાં હવે આપણે કોઈ સંશય કરવો નહીં, અને આપણે આજીવન એ પ્રમુખ સ્વામી મહારાજના થઈ અને એમની સેવા
કરતા રહેવું એમાં શ્રીજી મહારાજની પ્રસન્નતા છે. અને આમ કરતા કરતા લગભગ 12:15 વાગ્યા સુધી એ મહંત સ્વામી મહારાજે કાર્યકર્તાને વાત કરી અને એના મનમાં જે શંકા સંશય હતા એ બધા આ રીતે ટાળી દીધા. તો આપણને ખ્યાલ આવે કે એક એક કાર્યકર્તા માટે એમણે પોતે આવો પરિશ્રમ કર્યો છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજે પણ એક એક કાર્યકર્તા માટે, જેમ માળી હોય બગીચામાં, એ દરેક ફૂલ છોડનું ધ્યાન રાખે, એને કોઈ વાલું દવલું હોય નહીં, એ દરેકને પાણી પાય, ખાતર આપે, પૂરતી એની માવજત લે. એમ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એ આપણા ગુણાતીત બાગના માળી છે. અને એ પોતે આ રીતે આ બાગની અંદર ખીલતા નાનામાં નાના કળી, કૂપણ, કુસુમ એ બધાનું ધ્યાન એ હર હંમેશ એ રાખતા આવ્યા છે. તારીખ 29/10/1983 દિવસે મહંત સ્વામી ગોંડલની અંદર વિરાજમાન હતા અને ત્યાં સંત શિબિર થયેલી, શરદ પૂર્ણિમાનો ઉત્સવ પણ હતો અને નિમિત્તે સ્વામીશ્રી ત્યાં પધારેલા. ઉત્સવ પૂરો થઈ ગયો, શરદ પૂર્ણિમા ઉજવાઈ ગઈ અને એ વખતે પછી ત્યાં 2-4 દિવસે રોકાવાના હતા. તો ત્યાં આગળ આપણે કાર્યકર્તા જયસુખભાઈ, એ રાજકોટના અત્યારે જયપુરની અંદર સેવા બધી કરે છે, તો એ પોતે મહંત સ્વામી મહારાજ પાસે પહોંચ્યા. એમની સાથે સરદારની બાજુમાં ગડકા ગામ છે, એના 2-4 અગ્રણીઓ હતા. હવે જ્યારે ગુણાતીત દ્વિશતાબ્દી નિમિત્તે આપણું ગામ સંસ્કાર ધામ આ બધો કાર્યક્રમ યોજાયેલો અને બધા કાર્યકર્તાઓને નવા જ ગામોની અંદર જઈ અને સત્સંગ કરાવવાની પ્રેરણા બધી આપવામાં આવેલી. તો આ જે જયસુખભાઈ છે એ આ ગડકા ગામમાં ગયેલા અને ત્યાં આગળ એમણે પોતે આખો દિવસ રોકાઈને બહુ આ રીતે સારું કાર્ય કરેલું. એટલે ગામવાસીઓને સંસ્થા માટે સદભાવ થયેલો. તો એ ગામવાસીઓએ શાળામાં, અરે ગામમાં એક નવી શાળા બંધાયેલી. તો એ શાળાનું ઉદ્ઘાટન કરવા માટે કોઈક તમારા મોટા સંત આવે એવી ઈચ્છા કાર્યકરને કહી. તો આ કાર્યકર્તા આવીને મહંત સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, તમે આ ગામ છે એની અંદર સ્કૂલ બાંધવામાં આવી છે, તેનું ઉદ્ઘાટન કરવા માટે આવો. તો હવે સ્વામીશ્રીનો તો કાર્યક્રમ બધો નક્કી થયેલો, પણ એમાંથી સમય કાઢી અને કાર્યકરની વિનંતી સ્વીકારી અને ગોંડલથી ગડકા એ મહંત સ્વામી મહારાજ પહોંચ્યા. ત્યાં 4-5 કલાક સુધી રોકાયા, કારણ કે સત્સંગ સભા, ઉદ્ઘાટન વિધિ, 2-5 પધરામણી બધું હતું. તે બધો કાર્યક્રમ પૂર્ણ કરીને વળી પાછા ગોંડલ આવ્યા. તો કાર્યકર્તાઓની આવી સમયની માગણી હોય પણ એને પણ મહંત સ્વામી મહારાજે એ ધીરો વેઠી અને પૂરી કરી. તો આ રીતે બધા કાર્યકર્તાઓને પોષણ આપતા રહ્યા છે. એપ્રિલ 1986ના વર્ષની અંદર અટલાદરાની અંદર સ્વામીશ્રી પધારેલા અને ત્યાં આગળ એમના ઓરડાની અંદર એ પોતે બિરાજમાન હતા. તે વખતે એક સ્થાનિક કાર્યકર્તા કેતનભાઈ એ પોતે મહંત સ્વામી મહારાજ પાસે કંઈક માર્ગદર્શન લેવા આવ્યા. હવે બપોરનો 4:15-4:30 વાગ્યાનો સમય હતો અને સ્વામીશ્રીને તો પોતાને ઠંડી અનુકૂળ નહીં, એટલે ઉનાળામાં પણ એમના ઓરડાની અંદર પંખો ચાલુ ના હોય. એટલે સ્વામી તો એમને બેસીને પોતાનું કામ કરતા હતા, પરંતુ બહારથી પેલા કાર્યકર્તા આવેલા એ તો તડકામાંથી આવ્યા હોય અને સ્વાભાવિક છે કે ગરમી પણ લાગતી હોય, તો એ જરા પરસેવે રેબઝેબ હતા. એટલે પોતે સામે જયારે બેઠા ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે તમે પંખો ચાલુ કરો એટલે તમને સાનુકૂળતા રહે. પણ કાર્યકરને ખબર કે મહંત સ્વામી મહારાજને પંખો અનુકૂળ નથી, એટલે એમણે કહ્યું કે મારે ચાલશે, વાંધો નહીં. પરંતુ મહંત સ્વામી મહારાજ પોતે સ્વયં એ ઊભા થયા અને જાતે પંખાની સ્વિચ ચાલુ કરી વળી પાછા પોતાના સોફા પર બેસી અને કાર્યકર્તાની વાત સાંભળી અને એને માર્ગદર્શન આપ્યું. તો આવી પ્રકારે એમના જીવનની અંદર કાર્યકર્તાઓની નાનામાં નાની આવી એ સંભાળ, દરકાર એ સ્વામીશ્રી પોતે હંમેશા એ કરતા આવ્યા છે અને એને કારણે આ પ્રકારનું કાર્ય એ આજે બધું થયું છે. આજે એમના જીવનમાં ઉત્સાહ, ઉમંગ, આ સુવર્ણ મહોત્સવનો દેખાય છે. તો એ પ્રથમથી જ એમના જીવનની અંદર આ પ્રકારનું એ વર્તન આપણે જોઈએ છે. 1990ના વર્ષે જાન્યુઆરી મહિનાની અંદર મહંત સ્વામી મહારાજ માખા કરોડ ગામની અંદર પધારેલા અને આ પ્રકારે એક ગામની અંદર પધરામણીઓ બાદ રાત્રે સભા રાખેલી અને સભાની અંદર પ્રવચન એ ત્યાંના જે સ્થાનિક કાર્યકર્તા હોય એ 15 મિનિટ બોલે અને મહંત સ્વામી મહારાજ
પોણો કલાક 45 મિનિટ વક્તવ્ય આપે, ધૂન ભજન થઈને આવો 1.5 કલાકની સભાનો કાર્યક્રમ હતો. પરંતુ જે કાર્યકર્તા એણે પ્રસ્તાવના રૂપે 15 મિનિટનું પ્રવચન કરવાનું હતું, પણ એમણે 45 મિનિટ લીધી અને બાકી બચી 15 મિનિટે મહંત સ્વામી મહારાજ માટે. તેમ છતાં પણ મહંત સ્વામી મહારાજને કોઈ એવો ધોખો નહીં કે આ બધો મારો સમય લઈ ગયા, રાજી થયા. કાર્યકર્તા હવે લોકો તો સ્વામીને સાંભળવા બેઠેલા, પરંતુ એમને એવું નહીં કે આપણું પ્રવચન ઓછું થયું અને આ કાર્યકર્તા કંઈ સમજતા નથી, પણ એવી દ્રષ્ટિ જ મહિમાની એમના વિશે એ હતી. તો આ રીતે સ્વામીશ્રીએ પોતે ત્યાં આગળ 15 મિનિટ બોલ્યા અને 45 મિનિટ સાંભળ્યું. કાર્યકર્તા તો હવે એમના કરતા ઉંમરની અંદર અડધી વયના હોય, અનુભવ આવડત વગેરેની અંદર ઓછા હોય, તો આપણે ઘણીવાર એની વાત સાંભળવાનું મન ના થાય. પણ મહંત સ્વામી મહારાજ એક કાર્યકરને પણ આવા પ્રેમથી, ઉત્સાહથી એ સાંભળે. તારીખ 5 સપ્ટેમ્બર 1991ના દિવસે મહંત સ્વામી મહારાજ પરદેશ પ્રવાસ પૂરો કરી અને મુંબઈ પધારેલા. 1991માં અમેરિકામાં CFI ઉજવાયેલો અને CFI પૂરો કર્યા પછી સ્વામીશ્રી પોતે લંડન થોડું રોકાઈ અને પાછા ભારત પરત ફર્યા. તો જેવા એ પોતે આ રીતે 5મી સપ્ટેમ્બરે ભારતમાં ઉતર્યા, તો એ જ વખતે મુંબઈના 2 કાર્યકરો, જિગ્નેશભાઈ, જગદીશભાઈ વગેરે, એ બાળ કાર્યકર્તાઓ, એ મહંત સ્વામી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે આવતીકાલે અમે અમારા વિસ્તાર મલાડની અંદર બીજે હાઈસ્કૂલમાં બાળ પારાયણ રાખ્યું છે, તે એમાં આપ લાભ આપવા માટે પધારો. હવે એમને કંઈ વિચાર એવો નહીં કે પરદેશથી આવે છે અને આ રીતે મહંત સ્વામી મહારાજને જેટલેગ લાગ્યો હોય, આપણે એમને આરામ આપવું જોઈએ, કશું નહીં. એમણે તો સીધી આમંત્રણ પત્રિકા ફાડી દીધી અને સ્વામીએ સ્વીકારી પણ લીધી અને કહ્યું કે અમે આવીશું. અને મહંત સ્વામી મહારાજ પોતે એ બીજા દિવસે દાદર મંદિરેથી મલાડ જવું તો એ લગભગ પોણો કલાક જેટલો સમય જાય, પાછા આવવાનો એટલો સમય, સભાની અંદર બેસવાનું 4-5 કલાક એની અંદર જતા રહે. પણ એ પોતે પારાયણમાં પહોંચ્યા. પારાયણમાં પહોંચ્યા ત્યારે માંડ 10 બાળકો ત્યાં બેઠેલા અને એક ઓરડાની અંદર સ્કૂલ હતી, એ સ્કૂલના એક ઓરડામાં પારાયણ હતું. ત્યાં કોઈ ડેકોરેશન નહીં, સાધારણ આ રીતે બધું સુશોભન કરેલું અને 10 બાળકો એની હાજરી, કાર્યકર્તાઓ બધું ભેગું થઈ ગણો તો 15 જણા થાય. પરંતુ એ 15 જણ માટે મહંત સ્વામી મહારાજે 4-5 કલાકનો સમય એ આવી રીતે ભીડો વેઠીને ફાળવ્યો. તો આપણને ખ્યાલ આવે કે એમના જીવનની અંદર કાર્યકરોની માગણીને ક્યારે પણ એમણે નકારી નથી અને એ પ્રકારે બધાને લાભ એ પોતે આપતા રહ્યા છે. મહંત સ્વામી મહારાજ તારીખ 18/3/1994ના દિવસે ખંભાત પધારેલા અને ખંભાતની અંદર ત્યાં સભાનો કાર્યક્રમ હતો, પણ એ જે આપણું મંદિર એની બાજુમાં જ એક કાર્યકર્તાએ પોતાના મકાન માટે આ રીતે જમીન લીધેલી અને એનું ખાતમુહૂર્ત એ કરવાનું હતું. એના માટે 14 ફૂટ ઊંડો પાયો એણે પોતે ખોદી રાખેલા અને એમની ઈચ્છા એવી કે મહંત સ્વામી મહારાજ પોતે આ ગર્તની અંદર ઉતરી અને પુષ્પ છાંટે બધી વિધિ કરે. તો 14 ફૂટ ઊંડો આ જે ખાત વિધિનો ગર્ત, એની અંદર સ્વામીશ્રી ઉતર્યા. હવે આપણે જોઈએ છે કે જેમ આ રીતે મકાનોમાં સીડી કરી હોય એવી આ ખાત વિધિના ગર્તમાં સીડી ના હોય, એમાં તો ઉબડ ખાબડ બધું હોય અને માંડ માંડ આ રીતે સાચવીને ઉતરવું ચડવું પડે. એની અંદર આવી ઉંમરે એક ભીડો પણ જણાય, પરંતુ મહંત સ્વામી મહારાજે કશું જ ગણકાર્યા વગર એ કાર્યકર્તાની જે ઈચ્છા હતી એ પૂરી કરી અને એમને લાભ આપ્યો. તો આપણે જોઈએ છીએ કે નાનામાં નાના પ્રસંગો એની અંદર પણ એ પોતે આ રીતે હાજર રહે. ઓગસ્ટ 1994માં સ્વામીશ્રી જામનગર પધારેલા અને ત્યાં આગળ 5 દિવસના કાર્યક્રમ દરમિયાન સભાઓ, મિટિંગો, મુલાકાતોની સાથે સાથે બપોરે અને સાંજે હરિભક્તોના ત્યાં ઠાકોરજી જમાડવાની પણ આ રીતે ગોઠવણી કરવામાં આવેલી. હવે આ બધું જ કાર્ય એ જે કરતા એ કાર્યકર પોતે એને છેલ્લે વિચાર આવે કે આપણે બધાના ત્યાં તો આ રીતે વારા પાડ્યા કે આ રીતે આ દિવસે સ્વામી અહીંયા જમવા પધારશે, અહીંયા પધારશે, પણ મળવું આપણે તો આ લાભ લીધો જ નથી કોઈ દિવસ, એટલે આપણે પણ આ રીતે કંઈક આવી રીતે લાભ મળી જાય તો સારું. એટલે ત્યાંના સ્થાનિક સંતોને એમણે કહ્યું કે મારા ત્યાં આ રીતે મહંત સ્વામી મહારાજ
એ ઠાકોરજી જમાડવા પધારી શકે? ત્યારે સંતોએ કહ્યું કે હવે તમે જ બધો કાર્યક્રમ ગોઠવ્યો છે અને તમે જુઓ છો કે દરેક સમય ગોઠવાઈ ગયા છે, હવે કંઈ બાકી રહ્યું નથી. તેમ છતાં પણ પેલા કાર્યકર્તા એ સંતોને વળી પાછી વિનંતી કરતા રહ્યા. તો એ બધું મહંત સ્વામી મહારાજ થોડે દૂર બેઠા હતા, એ સાંભળતા હતા. તો એમણે સંતોને વાત કરી કે આપણે બપોરે અને સાંજે હરિભક્તોના ત્યાં ઠાકોરજી જમાડવાનું આયોજન ગોઠવાયું છે, પરંતુ આ જે ભાઈ છે, કાર્યકર છે, એમના ત્યાં એક દિવસ સવારે પણ ગોઠવી દો, એટલે કે 8 વાગે. હવે એ જ વખતે તો સ્વામીશ્રી કંઈ નાસ્તા પાણી એવા કરતા નહોતા. સામાન્ય જે લેવાનું હોય તો મંદિરમાં લઈ લે, કારણ કે તરત 8 થી 9 ની કથામાં આવવાનું હોય. પરંતુ સ્વામીશ્રીએ કાર્યકર્તાનું મન સચવાય એના માટે એ પોતે સ્વયં પોતાનું આ રીતે આગુ પાછું કરીને પણ એમના ત્યાં પહોંચ્યા અને કાર્યકર્તાના ત્યાં પોતે પધાર્યા. ત્યારે એ બધો વિધિ તો 15 મહિનો પૂરો થયો, પણ સ્વામીશ્રીએ પછી કાર્યકરને પૂછ્યું કે આપના લગ્ન થઈ ગયા, ક્યારે થયા, અત્યારે કેવી રીતે પરિસ્થિતિ છે, શું છે? તે કાર્યકર્તા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે 6 વર્ષ પહેલા ગોંડલની અંદર 1988માં મહંત સ્વામી મહારાજ પધારેલા, ત્યારે આ કાર્યકર્તાએ પોતાના ગૃહસ્થ જીવન સંબંધી કેટલીક વિટંબણા એ સ્વામીશ્રી સમક્ષ રજૂ કરેલી. એ મહંત સ્વામી મહારાજને 6 વર્ષ પછી પણ યાદ હતી અને એ કાર્યકર્તાને એમણે આ વખતે બધી પૂછપરછ કરી. ત્યારે જો એમના દિલની અંદર, એમના હૃદયમાં આ પ્રકારે બધાનું સ્થાન છે અને આવી રીતે એ કાર્યકર્તાઓને પ્રેરણા, પ્રોત્સાહન એ પોતે આપતા રહ્યા છે અને એમને લીધે લાડ લડાવતા રહ્યા છે. તારીખ 2 ફેબ્રુઆરી 1999ના રોજ મહંત સ્વામી મહારાજ શિબિર નિમિત્તે સાંકરીમાં બિરાજમાન હતા અને ત્યાં આગળ સુરત વિસ્તારના બધા કાર્યકરોની શિબિર હતી. એમાં એક યુવક, એને ત્યાંના સ્થાનિક કાર્યકર્તા હસમુખભાઈ, એ પોતે આમ કાર્યકર નહોતો પેલો યુવક, પણ આ જે કાર્યકર હતા એની ઈચ્છા એવી કે આ યુવક બહુ આમ સિન્સિયર છે, સારો છે અને જો આગળ જતા કાર્યકર બને તો આપણા મંડળમાં ઘણું સારું રહે. એટલે એ પોતે વારે વારે આ યુવકને કહે કે તમે હવે કાર્યકર તરીકે સેવામાં જોડાઈ જાઓ, કાર્યકર તરીકે સેવામાં જોડાઈ જાઓ. પણ આ યુવક, એને ફિલ્મો જોવાનો શોખ, પછી બહારની ખાણીપીણીનો શોખ, પછી પાછા ડુંગળી લસણ એ ખાતા હતા. તેને થયું આ બધું મૂકવું પડે કાર્યકર થવું હોય તો. હવે એ બધું ફાવે એવું નહોતું અને એમાં પેલા કાર્યકર્તાએ કહ્યું કે વાંધો નહીં, હવે તારે કાર્યકર ન થવું હોય તો કાંઈ નહીં, પણ તું આ રીતે આ શિબિર ભરવા માટે તો આવ. અને શિબિર ભરવા નિમિત્તે એ યુવકને મહંત સ્વામી મહારાજ પાસે લઈ આવ્યા. શિબિર પછી જ્યારે વ્યક્તિગત દર્શનનો કાર્યક્રમ હોય, એ વ્યક્તિગત દર્શનના કાર્યક્રમ વખતે આ રીતે આ યુવક જ્યારે સ્વામીશ્રી પાસે આવ્યો અને મહંત સ્વામી મહારાજની સામે ઉભો રહ્યો, ત્યારે એ બધા સાથી કાર્યકર્તા એનો પરિચય આપ્યો 1 મિનિટ કે આ યુવક છે, બહુ સારા છે અને આ રીતે ખૂબ આ મંડળની સેવા વગેરે કરે છે. તો 1/2 મિનિટ સુધી મહંત સ્વામી મહારાજનો હાથ એમના ખભા ઉપર રહ્યો. એટલામાં કોણ જાણે યુવકના શરીરની અંદર, મનની અંદર શું પરિવર્તન થયું. તેણે એ દર્શન બાદ તરત જ પોતાના કાર્યકર્તાઓને કહ્યું કે હવે તમે મને જે સેવા સોંપશો એ સેવા હું કરીશ અને આજથી જ આ બધું જે કંઈ અભક્ષ છે, ખાવા પીવાનું બધું બંધ કરી દઈશ. અને કાર્યકર્તા પોતે બની ગયા અને કાર્યકર્તા પછી આજે તો સંત થઈને પણ સેવા કરે છે. તો આપણને ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આ રીતે બધા કાર્યકર્તાઓ એ કેવી રીતે તૈયાર કે થતા હોય છે. 2002ના વર્ષે સ્વામીશ્રી ડલાસ પધારેલા અને ત્યાં આગળ મંદિરના ખાતમુહૂર્તનો વિધિ હતો, પરંતુ એની સાથે સાથે મહંત સ્વામી મહારાજે પોતે એક બીજું કાર્ય કરવા માટે પણ ધારી રાખે અને કાર્ય એ હતું કે એમને આ રીતે સમાચાર મળેલા કે અહીંયા એક કાર્યકર્તા, એનું મન એ સત્સંગમાંથી જરા પાછું પડી ગયું છે. તો સ્વામીશ્રી બધી વિધિ પૂર્ણ કરી અને સીધા જે કાર્યકર્તા પાસે સામેથી એના ઘેર પહોંચ્યા અને કાર્યકર્તાની બધી પૂર્વ ભૂમિકા, પાર્શ્વ ભૂમિકા તે જાણતા હતા. તો ત્યાં આગળ એમણે વાત કરી કે તમે આ જે સત્સંગ એ કોઈ છોડો નહીં, તમે મારા દીકરા તુલ્ય છો અને તમે આ સત્સંગ છોડશો નહીં. આમ જ્યાં વાત કરી અને મહંત સ્વામી મહારાજ એમને પોતાના આશ્લેષમાં લીધા અને એ કાર્યકર્તાને આ રીતે સત્સંગમાં પુનઃ સક્રિય કરવા માટે 15-20 મિનિટ સુધી એમણે બધી વાતો કરી
પરંતુ એ કાર્યકર્તાના મનની અંદર એ વાત બેઠી જ નહીં. તેમ છતાંય સ્વામીને કોઈ ઉદાસીનતા નહીં. પત્રમ નૈવ કરીને વિગતો એ દોષો વસંતસ્ય કી. જયારે વસંત ઋતુ આવે ત્યારે બધા ફૂલ છોડ ઉપર આ રીતે તાજગી આવી જાય, પરંતુ આ રીતે અમુક પેલા વૃક્ષો હોય છે તો એ બધા એવા ને એવા જ રહે. એમાં કાર્યકર્તા બિચારા કંઈ સમજી ન શક્યા. તેમ છતાં પણ મહંત સ્વામી મહારાજ કોઈ ધોખો વાંધો કર્યા વગર વળી પાછા એ ત્યાંથી નીકળી ગયા. પણ આપણને ખ્યાલ આવે કે આ રીતે દરેક કાર્યકર્તાઓને એમણે પોતે આ પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન આપી અને સંભાળ્યા છે. એવી શીખ આપી. અહીંયા જ મહંત સ્વામી મહારાજ જયારે 1984માં પધારેલા અને એ વખતે અક્ષર પત્રિકા એનું બધું કાર્ય ચાલતું હતું અને એમાં કાર્યકર્તાઓને ઉદ્દેશીને એમણે સુંદર વાત કરેલી કે ધારો કે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ હોય અને એ હાથમાં સાવરણી લઈ અને વાળવા માંડે તો આપણે શું કરીએ? તો કે આપણે દોડીને સાવરણી પકડી લઈએ અને સ્વામીને સેવા કરવા ન દઈએ. તો મહંત સ્વામી મહારાજે વાત કરી હતી કે આપણે બધાએ સ્વામી બાપાની સાવરણી બની જાઓ. તો આ ખાલી કાર્યકર્તાઓ માટે નહીં, પરંતુ હરિભક્ત માત્ર માટે એમનો આદેશ કે સ્વામી બાપાનું કાર્ય ટૂંકમાં આપણે ઉઠાવી લેવું અને એ જે સેવા કરે એના ઉપર આવો રાજીપો એ મહંત સ્વામી મહારાજનો વરસતો હોય. સન 2002માં પણ કાર્યકર્તાઓને ઉદ્દેશી મહંત સ્વામી મહારાજે અમેરિકામાં વાત કરેલી કે આપણે બધા સ્વામી બાપાના હાથપગ બની જાઓ. હાથપગ એટલે એમનો સંદેશો એ હતો કે હાથ પગ બધા એક દિશાની અંદર કામ કરતા હોય છે, એ અલગ અલગ પોતપોતાનું તાણે નહીં. તો એમ સ્વામી કે આપણે બધાએ જે આદેશ મળે એને અનુસરી અને આ સત્સંગની સેવા કરવી. તો સમયે સમયે આ રીતે કાર્યકર્તાઓ માટે એ સ્વામીશ્રી પોતે આવી પ્રેરણા પણ પીરસતા જાય. આપણે બધા વર્ષો સુધી જોયું છે કે જ્યારે જ્યારે પણ કાર્યકર શિબિરો થાય ત્યારે એ સ્વામીશ્રી પોતે એક કાર્યકર શિબિરમાં એ મુખ્ય સંત તરીકે હોય, બીજામાં પૂજ્ય ડોક્ટર સ્વામી, અને એ કાર્યકર્તાઓના ઘડતરની અંદર એમની જે કથા વાર્તા એનો ખૂબ જ ફાળો આ સંપ્રદાયની અંદર રહ્યો છે. કારણ કે દાયકાઓ સુધી એમણે પોતે આ શિબિરના સૂત્રો એ સંભાળ્યા છે અને એમાં પણ વ્યવસ્થિત તૈયારી કરી અને સ્વામીશ્રી પોતે પધારે. 2014ના વર્ષમાં જ્યારે આ રીતે અટલાદરામાં સ્વામીશ્રી પોતે શિબિરમાં લાભ આપવા માટે પધારેલા અને 10 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી 9-10 દિવસ ત્યાં રોકાવાના હતા. એમાં એકવાર સંતોએ જોયું તો રાત્રે 2 વાગે આ રીતે એમના રૂમની અંદર લાઇટ ચાલુ હતી. એટલે જિજ્ઞાસા સ્વાભાવિક થાય કે રાત્રે 2 વાગે કેમ લાઇટ ચાલુ હશે. અને બીજા દિવસે પછી સ્વામીશ્રીને પૂછ્યું ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે હું કાર્યકરોની શિબિરમાં જે પ્રવચન કરવાનું હતું એની તૈયારી કરતો. હવે રાત્રે 2 વાગે જાગીને પણ સ્વામીશ્રીએ આ કાર્યકર્તાઓને આવો લાભ આપેલો છે કે એમના જીવનની અંદર કેવી કાર્યનિષ્ઠા એ આપણને દેખાય છે. તો આજે આપણે જયારે કાર્યકર દિન એમના સાનિધ્યમાં ઉજવી રહ્યા છીએ ત્યારે આપણા માટે તો આદર્શ કાર્યકર એ મહંત સ્વામી મહારાજ સ્વયં જ છે અને કાર્યકરોના એ વિશ્વકર્મા છે. આ સંપ્રદાયની અંદર જે હજારો કાર્યકરો કાર્ય કરી રહ્યા છે એના ઘડતરમાં એમનો અનન્ય ફાળો છે. તો મહંત સ્વામી મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે તેઓએ જે રીતે આ સત્સંગની સેવા કરી છે એ રીતે આપણે પણ આ સત્સંગની સેવા કરી એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.